તો રાજના હાથે અનબોક્સિંગ કરવાનું છે પંખાનું. અમારા ઘરમાં રાસ છે ને બહુ લક્કી છે કા રાસ. હા હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? એમ બધા મજામાં જ હોય ને. હવે તો કારખાના ચાલુ થઈ ગયા, કામે જવા માંડ્યા છે. તો જો સવારમાં વિડીયોની શરૂઆત કરી દીધી છે. મેન મારી ઝીનું માવું ભગલો જો હે લુદો ફૂદો ભાગ આય હાલ તો ખરા હે બોસ એને વેલો લાગી ગયો હા કેટલી ઠંડી છે બોલો. બારી બારણા બંધ કરીને રૂમમાં રહેવું ને એમ થાય છે, પણ ટાઢા હાથ તો કરવા જ પડશે. ટાઢા હાથ કરવા પડશે ને. હું સવારમાં નાઈને બહાર આવી ને બાપ રે, ગરમ પાણીએ નાવી તો એટલી ટાઢ લાગે બોલો. એમાં અમારા અગાશી ઉપર તો પૂરું જ થઈ જાય, ટાઢ લાગે બહુ જ. તમે અગાશી વાળીને ચોખ્ખું મસ્ત કરી નાખ્યું છે. અને આ છે ને આવા દોરા નકરા બહુ આવે છે અગાશીમાં. હજી કેટલી વાર છે તોય દોરા ચાલુ. ટાઈટના કપડાં ધોવાય એમ થાય નહીં, પણ ધોવા પડશે જ તે. અને ઝાઝા કાંઈ હોય નહીં, બે જોડી છે એટલે કાંઈ વાંધો નહીં. હાલો ઘસી નાખું. પોતું આજ નથી મારવું. જો અગાશી બધું મસ્ત છે કે નહીં, એટલે આજ વિચાર નથી પોતું મારવાનો. જો એક ટી શર્ટ પડી ગયું, લઈને આવતી હતી ને કપડાં ત્યાં બોલો. આવું કામ છે. અમારા મકાન માલિકે આમળાની કેન્ડી બનાવી નાખી છે, મારે બાકી છે બનાવવાની. હું બનાવી નાખીશ આજકાલમાં. ફેમિલી અમે છે ને દિવાળી પછી સુરત આવ્યા કે તો વરસાદ હતો ખબર. હા, તો વરસાદ રહી ગયો કે નહીં, એના બીજા ત્રીજા દિવસ અમે પંખો લેવા ગયા હતા. નવો પંખો લેવા ગયા હતા. એની મેં 1 2 3 કટ મારી હતી, પણ મૂકવાની ભૂલી ગઈ. તો એ છે ને એ કટ હું તમને અત્યારે બતાવી દઉં. આમ પંખો લેવા ગયા હતા ને, જો અત્યારે પંખો આવી ગયો છે ને, થોડી ધૂળે સડી ગઈ છે. કેમ કે અમારા પતરાવાળામાં બહુ જ ધૂળ સડી જાય. તમે ગમે એટલું સાફ કરો ને, 2 3 દિવસ થાય ને એમાં ધૂળ દેખાવા મળે. અને આ પંખો પાછો એવો છે કે જલ્દી જ દેખાય છે. તો કાંઈ નહીં, જો મેં જે 2 3 કટ મારી છે ને એ તમને બતાવું. પંખો લેવા ગયા હતા ને એની કટ છે, પહેલાંની છે. મતલબ અત્યારે હું આમાં એડ કરી દઉં છું. અને એ તમે જોવો ને ત્યાં સુધીમાં હું કપડાં વોશ કરી નાખું. સવારથી વરસાદ શરૂ હતો, અત્યારે બંધ જો છે. બાકી સવારનો ચાલુ જ હતો અહીંયા. જો પંખાવાળાની દુકાને મળીએ ને ત્યાં ફ્રેન્ડ મળી ગયા છે ભાવુને. તો જો ઇન્જીનનું બધા ફોટા પાડે છે. એ ફોટા પાડે ને પછી છે ને આપણે અહીંથી પંખો લેવા જવાનું છે. ગેટથી નીકળ્યા ને માતાવાડી પાસે પહોંચ્યા ને તો બધા મળી જાય. એક કન્ટેન્ટ વરસાદ આવે ને એનો કોઈ ઇસ્યુ નહીં, પણ આ સુરતમાં આવે એનો વાંધો નહીં. પણ ગામડે બીજા લોકો હોય કે નહીં, એને બધું કેટલું બગાડ થઈ જાય કે નહીં, ખેડૂતને કેટલું નુકસાની જાય. જેને પાક લેવાઈ ગયો એને તો વાંધો નહીં, ન લેવાનો હોય એને શું કરવાનું. કાંઈ નહીં, હાલો જો અત્યારે અહીં પંખા જોવા આવ્યા છે, જોઈ લેવી. જે કાંઈક ધ્યાનમાં આવે એ લઈ લેવી. યાર આ જીભના લીધેથી યાર પ્રોબ્લેમ થાય છે. ઠીક છે ચાલો ફેમિલી. આ પંખો જોવો તો એક આ અને એક આ જુઓ. આના પાખડા જુઓ કેટલા છે. આ બધા એક પાખિયાવાળા. અને આ તો જો અને એક આ જુઓ. જો પંખો છે ને લઈ લીધો છે કા ફાઇનલ. હા, પેલો 4 પાખિયાવાળો ઓલો નાનો પંખો આવે ને એ લીધો. અમારા પતરાવાળામાં ઓલો મોટો હાલે એમ નથી કા, તે નાનો લીધો. તો હાલો પંખો લઈને જાવી ઘરે હવે કા. હા, ફીટ કરી દેવી. પંખો લઈને આવ્યા રાજની દુકાને. હવે મને કે ઘડી કાંઈ બે પછી ઘરે મૂકી જાવ એમ કે છે કા. હું આ શું કરું બેઠી બોલો. ખવડાવું કાક આ એકલા હું બેહું. મારે આ દુકાન છે, તમે જોઈએ ને દુકાન જોઈ કે વિડીયો પેલા એસી નથી કર્યું, લેવાય દો. મને ન ગમે, ટાઢું વાતાવરણ છે વરસાદનું. કાંઈ બિલ બગાડવું નહીં, લેવાય દો. કા એસીમાં રહેલા ને ગોઠે ની આમ નામ કા મોજારો શું થાય. ભગવાને ટાઢું વાતાવરણ કરી દીધું. ટાઢું વાતાવરણ કરી દીધું.
બોલ ને એક આટલું શું કરવું ખોલી દીધી સોડા ઢાંકણું નથી ખોલતું માહિતી બોલો હા તો રાજના હાથે અનબોક્સિંગ કરવાનું છે પંખાનું અમારા ઘરમાં રાસ છે ને બહુ લક્કી છે કા રાસ હા જો આ પંખો ઉતાર્યો છે આ નવો ફિટ કરી દેવી હવે પંખાનો અવાજ બહુ આવતો કે આ પંખાનો એમાં બદલવો પડ્યો નકર આ પંખો સારો જ છે નાના નાના પાખિયા પંખુડી રે પંખુડી લઈ આવ્યા અમે નવી નવી પંખુડી કા ઈસરા ઝાકી મેહી રાની પંખુડી પંખોડી રાજ બોલ આટલું નથી નવી કાંઈ પણ વસ્તુ લીધી હોય તો તમને બતાવી તો પડે જ તે ભૂલાઈ જાય એમ તો હાલે નહીં જો બેગ રેડી કર્યું છે જીનુને મૂકવા જાવી છે મેં કીધું હાલ તું પાણીની બોટલ ભરી લે મૂકી આવું અને શું છું ઢાંકણું એ હાંજે પડી જો બતાવ કા વાગી ગયું તું સાયકલ માંથી પડી ને તે આ હાથ આમ ઓલો થઈ ગયો તે મેં કીધું હોજો તો આવ્યો નથી નકર મવડાઈ ગયો હોય તો એમ કા કાંઈ નહીં બેટા સારું થઈ જાય હા બેન શું કરો તમે ઉતાવળ રાખો 12:30 થયા હા એમ બેગ તો જાણે મારે લેવાનું છે અમારી બેન તો નહીં લઈ કા બેન લેશો વજન વાળું હોય કે કેટલા સોપડા હોય ચલો જો ઘઉં તપવાના છે ને દળાવાના છે ને તો એ પેલા થોડાક તપી જાય ને તો સારું પડે દેશી ઘઉં છે દેશી ગામડેથી લેવી અમે અહીંથી ન લેવી ઘઉં તો ગામડાના છે પણ ગામડાના વિડીયો જોવાની પણ કેવી મજા આવે કા અને આમ પણ ત્યાં થોડીક વધારે જ મજા આવ્યા કરે કામના લીધે આપણે સુરત વહી આવી તો ક્યારેક જવાનું થાય ને તો મજા આવે તો કાંઈ નહીં હાલો ફરી એકવાર આપણે જાવી થોડાક વિડીયો શૂટ કરવી અને મજા આવશે ગામડે રહેવાની તો જાવું છે ને ગામડે તમારે કમેન્ટ કરજો હું ગામડે જાઉં કે નહીં એમ તમે બધા જાજી કમેન્ટ આવશે ને કે હાલો હાલો ગામડે તો હું જઈશ કાંઈ નહીં સારું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો જો મેળ આવશે ને તો લગભગ તો હું ગામડે આવી જઈશ તો મજા આવશે ચલો જય દ્વારકાધીશ